એક જોરદાર વાત સ્વામિનારાયણ ભગવાને વડતાલના 8મા વચનામૃતમાં કરી. હા, કાળજે હાથ નાખ્યા જેવી વાત છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું. ભગવાનમાં વૃત્તિ રાખનારા છે આપણે બધા. હા, પવિત્રપણે રહેવું જ પડે. હા, પછી કે જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈ જો દેવની પૂજા કરે ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. જો દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈ અને દેવની પૂજા કરે, એટલે કે સોળે બોળે થઈને પૂજા કરે તો જ દેવની સેવાને અંગીકાર કરે છે. નહીં તો દેવ કાંઈ ભૂખા નથી, એને કાંઈ જોતું નથી, તો પૂર્ણ કામ છે, આત્મારામ છે.